हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो आज અમે આયા છીએ ખેતરમાં. એલા સચા હમ કેમેરો કા આ સચિન છે ને, સચિન એને મને આ પાણી હમ કા આ પાણી હમ ગાર્લી જોવા મોકલ્યો હ. હેલો હવે આમ કરી ગાર્લી હું આમ હાથ કરું ને તમારે બતાવી દેવાનું. એલી સાઈડ જવું પડશે ને. હા, આ મારો બીજો વ્લોગ છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. સીધામાં તો ત્રણ સીધા પીવાઈ ગયા. આ મારું ખેતર હે, ત્રણ સીધા પીવાઈ ગયા, એક ચોથું પીવે હે. અહીં જઈએ ને તો બોલ કા પગ ગરી જાય. ટ્રેક્ટર આવે. મારું હારું કેટલું આગળ રહ્યું. તાહી જતો રહ્યો તો પણ કાંઈ બહાર એટલે સાચી વાત છે. હવે હું આટલે પહોંચી ગયા પછી જવું પડશે. જેનું ખેતર હે એ જોવા આવતું નહીં, જેનું ખેતર હે એ રખડે છે અને મને કાંઈ ખબર પડતી છે નહીં. આ તો શહેરનો માણસ ખરી ને એટલે કંઈ ખબર પડતી નહીં હારાને. હું ગામડામાં જ રહું પણ હજુ સુધી ગામડામાં જ રહું પણ હજુ સુધી કેવા ખેતરમાં નહીં ગયું એટલે હજુ આમ ફરીને જવું પડશે આપણે. અરે સેડો હતો ને હજુ નહીં પીવાનું, નહીં પીવડાવ્યું ને હજુ. અહીં જઈએ ખાતર નાખેલું છે. અહીં તો આપણે હલવાઈશું એમ દિક્કત થશે. ચાચા જેનું ખેતર હે મારો દીવનો ફોન જોવે હે અને અહીં અમે દોડ કરીએ. સચિન હા પડતોય નહીં જોજે. હજુ એડા બહુ મોટા નહીં થયા નહીં. આ બગલા આવડી ચમ રખડતા હે ખેતરમાં. જીવડા ખાવા જ રખડતા હે નહીં. કેટલું પાણી પી ગયું આટલા બધું પડી ના જાય. હજુ આમ કેટલા સુધી પીવાનું હશે. હજુ આપણે કામ ફરીના માટો મારતા આવીએ. પેલી સાઈડ મોટા એડા ના સાઈડ નાના એડા. સચિન ઓય હજુ તો નહીં પહોંચ્યું એટલે વધે નહીં પહોંચાણું. હજુ તો અડધે જ છે. હકીકતમાં બસ આ વિકીનને પૂછી દો કેમેરામેનને. કેમેરામેન હાથમાં જ તો શું થા એ બોકી ગયું લગભગ. એટલે તો પહોંચી ગયું હોય. આપણે આટો મારતા